ગુરુ મહારાજની જય. સંત નો હોત સંસાર में तो जली जात ब्रह्मांड ज्ञान के लहर से उठारे ठाम गुरु बिन ज्ञान नहीं उपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन संशय न टले, भले वाचे चार वेद. वेद था के वाणी था के शिव नहीं शेष, गीता को गम नहीं ऐसा गुरु का उपदेश. वाणी रे वाणी मारा गुरु जे निवाणी जीवता परणावी भावे मुवा जीवता परणावी भावे के मुवा घेर आने लो. बोलो मुवा पे शू गिरे आवे पण जे जे सदगुरु ना शरणे लो चरण नित्या तो शरण कहू छू. हाँ सदगुरु ना शरणे मिली गया એટલે ભળી ગયા. પોતે મટી ગયો જેમ નદીના પાણી દરિયામાં ભળી ગયા ને, નદીના પાણી મટી ગયા તઈ દરિયો કહેવાય. આની વાત છે. તઈ આ ઘીરે આવે વાણી, ત્યાં સુધી નથી આવે એવું. ખેલો દને મારે પેશવલો રે, ખેલો એ તુજે ને પેશવલો રે, સસરો પારણી એને બહુજી સો. ઉલટી વાણી કેમ કીધી છે? ઉલટમાં સુલટ કરવાનું. આપણને વાણી તો હવળી જ છે, પણ જેને આ ગુરુગામ હોય ને એને સમજાય નથી સમજાય એવું. હવે ખીલો દૂધે ગુરુ નો શબ્દ જે જો ને એને ખીલો કીધો. શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢંગ ઢેરિયા, શબ્દ માંથી શબ્દ કાઢે એ ગુરુ હનેરિયા. એટલે દૂરનો યામાં કીધો શબ્દ માં શબ્દ નીકળે એટલે ખીલો દૂધે. ભેંસ વલોવે જો બુદ્ધિ હોય તો વલવાનું થાય, વલવાનું થાય એવું નથી. ઘણા અહીંયા સૂતતા ને મૂકે પણ સૂતતા એવી નથી. બુદ્ધિ એનું વલવાનું કરે. સરસતો પારણ એનું હોવ. ઈશ્વરે કેવી વાત કરી. સરસતો કોને કીધો? આ જીવને, આ મનને માયાના જ્ઞાનમાં હૂતો. માયા એટલે બહુ કીધી ઈ ઈશ્વર. અને ઘણા માયાના જ્ઞાનમાં હૂતા જ છે. હેઠાંડીને ઉપર ચોલો છોડ્યો, હેઠાંડીને ઉપર ચોલો છોડ્યો, કેરીમાં ખલીએ બગલાને ગળ્યો. એ ઠાંડીને કે ઉપર સુલો ચડ્યો. તો આપણો મોખર્યો ને સુલો છે ને આ પેટરી હાંડી. જેટલું આ સુલામ નાખો એ બધું અહીંયા હાંડીમાં સડી જાય. જે નાખો અને જળ કેરી માછલીયા બગલાને ગળ્યા.
તો જળકેરી માછલી કોને કીધી અને બગલો કોને કીધો? આ શોધતા રહે ને એ શબ્દ ને પકડે. શોધતા રહે એ જળની માછલી છે ને બગલો જે એને શબ્દ કીધો. આ શબ્દ ને જે ઘટોઘટ ઉતારી જ્યાં છે ને એને આની ગમ પડે ને નહીં ગમ પડતી. ખેતર પાક્યો ને રખો પિયાને ખાધો. ખેતર પાક્યો ને રખો પિયાને ખાધો. ઉલટો મારા ઘેર પરદેને બાંધો. ખેતર, જેને ખેતર કીધું ક્ષેત્ર કીધું, આ શરીર નો રખવાળો કોણ કરે? અને આ ખેતર પાકે એટલે એક ઉભો રહ્યા પછી રખેવાળા ન ઉભો રહે. રખેવાળો ને ઉભો રહી જાય. આવ્યા આનો રખેવાળો કોણ કરે? આનો રખેવાળો આ પ્રાણ કરે. પ્રાણ વાયુ વિયો જાય એટલે એક ઉભા ન રહે. એ રખેવાળાને આ શરીર જ ખાઈ જાય. ખેતર પાક્યો રખેવાળાને ખાધો. ઉલટો મરઘે પારાથી બાંધ્યો. આ ઉલટું થયું. પારાથી આ મન હતું. મનમાં આવે એ કરી વાળા. પારાથી ને કઈ એવું ન હોય પાપ થાય, અને પાપ થાય એવું પારાથી મનમાં આવે તે પાપ નથી કરતો. એટલે ઉલટો મરઘે આ પારાથી મનને બાંધ્યું. શિકાર કરો કાયા વાડીમાં ફર્યો છૂટો ફરે શિકારો. બહાર જઈશો બુઢી મરશે નથી ઉગરવાનો હારો. આ સંતોએ આ દેહ માથે જ વાણીઓ બનાવી છે. આ મનને ઠપકા આપ્યા છે. વાણી એની ઉપર જ બની છે. પછી કે ધરતી વરસે ને આબ તરસે. આબ તરસે ને ધરતી વરસે. ઉલટા દેવાના પાણી નો બેસર. આપ જયારે તરસ્યો થાય ને તો ધરતી વરસે. કઈ આપમાં ક્યાંય પાણી તળાવ નથી પીડાતા, વરસાદ આવે. પણ જયારે આપ તરસ્યું થાય એટલી ગરમી થાય ને ત્યાં ધરતી વરે. આ ધરતી ઉપર જ્યાં પાણી છે ને એનું બાષ્પીભવન થાય અને ઉપર સડે છે. દેવાના પાણી જો મોભે સડ્યા. આ વાત આની કરી. વાણી હાચી છે પણ કે આ ઉલટું કર્યું. ઉલટું નહીં, સહેમ જ કીધું. સહેમ જ કીધું છે કે આ ધરતીમાં બાષ્પીભવન થાય ને ઉપર જાય ને જયારે ઠરા થાય એ વરસાદ રૂપી પાછું આવે. પછી ભલા દરિયાનું બાષ્પીભવન થયું હોય, એ ખારું પાણીનું બાષ્પીભવન થયું તો મીઠા મેવલા વરસે છે. એ પાણી મીઠું આવે, કોઈ ભેળસેળ નહીં કાંઈ. એટલે સંતોના શબ્દો આવા છે. જયારે કોઈ સંતો એની સંતવાણી કરતો હોય ને તો મીઠા મેવલા જેવી એની સંતવાણી હોય છે. પણ આપણને સમજાય તો. મસંદર નાચેલા રતી ગોરખ બોલ્યા. મસંદર નાચેલા રતી ગોરખ બોલ્યા. પેલી મમતા ને ભયા વધોતા. આ ગોરખ જાને જેમ સાહેબ સમજાઈ ગયો. મસંદર ના ચેલા જતે ગોરખ બોલ્યા. ગુરુ માયામ પીડ્યા. તેથી ગોરખે ગુરુ ને છોડાયા હતો. માયામાંથી આવો જો હવાયો ગુરુ નો ભાવ હવાયો કરવાનો હોય ને તો ગુરુ ને છોડાવવાના. અત્યારે તો ગુરુ માયામાં જ પીડ્યા છે. ચેત મસંદર ગોરખ આયા. તેથી ગોરખ એ મસંદર ને માયામાં છોડે છે.
એ મમતામાં છોડે એટલે કે મેલી મમતા ને ભૈયા અવધૂતતા. આને અવધૂત કહેવાય. કોઈ આશા તૃષ્ણા ન હોય એને અવધૂત કહેવાય. ગંગા સિત્ય ચોખ્ખો કીધો છે કે આશા ને તૃષ્ણા એકય નહીં, ઉરમાં જેને હોય આઠે પર આનંદ. આને અવધૂત કહેવાય. 11 જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. સદગુરુ મહારાજની જય.